કોઈ પક્ષનો માણસ નથી. આજ તમે ભાવ વધારા જે માર્કેટમાં બધા જોવો છો, કેટલા બધા છે ભાવ વધારા. કોઈ દી કેમ છો મિત્રો બધા લોકો? તો અત્યારે જે દેવાયત ખવડનો મિત્રો નવો વિડીયો વાયરલ થયો છે, જે ખજૂરભાઈ સાથેનો મિત્રો કીર્તિ પટેલને વિવાદ હતો, તેને લઈને મિત્રો આ દેવાયત ખવડે પણ મિત્રો જે આપણે ખજૂરભાઈ સાથે વિડીયો કોલ ઉપર વાત કરી છે, અને તે તમને આખો પૂરેપૂરો વિડીયો તમને બતાવવાનો છું. તો વિડીયોને તમે એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો મિત્રો લાઇક કરજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. બધા લોકો જોવો છો મિત્રો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો બધા લોકો મિત્રો સબસ્ક્રાઈબ કરો. ત્યારે રાતોની મહેનત કરીને તમારી સાથે હું વિડીયો બનાવવાનું અને બતાવવાનો પ્રયત્ન કરું છું. તો તમે મિત્રો સબસ્ક્રાઈબ નથી કરતા લોકો, તમે કેવા છો યાર? પ્લીઝ તો જેટલા લોકો સબસ્ક્રાઈબ કરો એના માટે આભાર, પણ જે લોકો નથી કરતા તે લોકો બધા મને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. અત્યારે રાતના 1:30 વાગ્યા સુધી આ વિડીયો શૂટ કરું, કારણ કે હું તમને એવું લાગતું છે કે રાતનું શૂટિંગ કામ કરે છે. તો રાતના મારે 5G મારી પાસે 5G મોબાઈલ નથી, તો એક્સ્ટ્રા જે નેટ આવે તે હું રાતનું શૂટિંગ કરીને વિડીયો અપલોડ કરું છું. તો ચાલો તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું. ખજૂરભાઈ વિશે કીર્તિ પટેલ છે મિત્રો થોડીક, જે આપણે દેવાયત ખવડ અને ખજૂરભાઈ અને તેના ભાઈ, જે આપણે કે એનો ભાઈનું નામ મને અત્યારે ભૂલાઈ ગયું, પણ જે એના ભાઈ મિત્રો છે શૂટિંગમાં બહુ સારી રીતે પણ કામ કરે છે, એ તમને બધાને ખબર જ છે. તો ખજૂરભાઈ અને દેવાયત ખવડનો જે વિડીયો વાયરલ થયો છે, તમને તે આખો વિડીયો બતાવી દો મિત્રો. અને તેઓ મિત્રો વિડીયો કોલમાં વાત કરતા હતા, અને તેઓ પછી જે આપણે ભરવાડ મિત્રો રબારી સમાજ જે બધા લોકો છે તેનો મિત્રો બહુ ખાણ કરતા, કારણ કે ખજૂરભાઈ મિત્રો અત્યારે કીર્તિ પટેલને કંઈ જવાબ નથી આપ્યો, પણ મિત્રો આપશે નહીં. અને કારણ કે રાજભા ગઢવી પણ એવું કહેતા હતા કે ક્ષત્રિય સામે ક્ષત્રિય હોય ને માથાવાળો જ લડી શકે, કારણ કે જો રામની સાથે રાવણ લડતો તો જ એને ઇતિહાસ રચાય ને, એટલે રાવણ એની સાથે જ આપણે લડવાનું. રાજભા ગઢવીએ પણ એવું કીધું છે. તો દેવાયત ખવડ મિત્રો અત્યારે જે આપણે જે ભરવાડ સમાજ અથવા કે માલધારી સમાજ તેની વિશે વાત કરી રહ્યા છે, કે એક જોતા તે બધા લોકો બહુ સારા, કે કારણ કે બધા લોકો અત્યારે તે બધાની જે અત્યારે પરિસ્થિતિ છે તેને લઈને બધા લોકો ભાવ વધાર્યા છે બધી વસ્તુના મિત્રો. કોઈ પણ પહેલાંના સમય મિત્રો મીઠાની ઠેલી પણ 2-3 રૂપિયા આવી જતી હતી, હવે તેના પણ મિત્રો 10 રૂપિયા થઈ ગયા છે. એટલે કે જેમ દૂધનો ભાવ માલધારી સમાજ નથી વધાર્યો મિત્રો, એટલે કે એ લોકોને ખરેખર ધન્યવાદ આપવો પડે છે. ખજૂરભાઈ એવું કહે છે, અને માલધારી સમાજ વિશે મિત્રો બહુ ખજૂરભાઈ સારું બોલ્યા છે. તમને આખો વિડીયો હું શરૂઆતમાં તમને બતાવી દીધો છે. તો ચાલો તમારો પણ ખોટો ટાઈમ વેસ્ટ નથી કરો મિત્રો. કીધું એટલું બસ ધ્યાન રાખજો. હવે મિત્રો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો, કારણ કે તમારા મિત્રો પણ જોવે. આ મિત્રો જે અત્યારે નવો વિડીયો વાયરલ થયો છે, તે કદાચ બીજા લોકો ઘણા બધા છે તે બધા વિડીયો નહીં જોતા હોય, પણ મિત્રો વિડીયો શેર કરો. અને ખજૂરભાઈ વિશે તમે શું કહેવા માંગો છો? બધા લોકો કમેન્ટમાં બતાવજો તમને ખજૂરભાઈ આશા લાગે છે, કીર્તિ પટેલ હાસી લાગે છે. મિત્રો કોણ લાગે છે? બસ પ્લીઝ એટલું કહી દો. કોઈ પક્ષનો માણસ નથી. આજ તમે ભાવ વધારા જે માર્કેટમાં બધા જોવો છો, કેટલા બધા છે ભાવ વધારા. કોઈ દી માલધારી સમાજ રબારી ભરવાડ સમાજે કોઈ દી દૂધના ભાવ વધાર્યા નથી. આ એકદમ નોટ કર્યા જેવી વાત છે. હું માલધારી ભાઈઓને હૃદયથી સેલ્યુટ કરું છું યાર, એની માણસાઈને મને સેલ્યુટ કરું છું. આજ દી સુધી કપાસના ખોળના એટલા ભાવ, રાગદાણના એટલા ભાવ, નિરણના એટલા ભાવ, યુરિયા ડીએપી ના એટલા ભાવ, તમામ વસ્તુના એટલા ભાવ. કોઈ દી માલધારીએ 1 પણ રૂપિયા લોકડાઉનમાં ક્યાંય કાળો બજાર દૂધ સમાજ છે. હકીકતમાં આપણે આ લોકોને બિરદાવવા જેવા છે. આ લોકો મગજના થોડા ગરમ હોય છે ભાઈ, પણ જે વટથી ગઈ 100% ભાઈ, ખોટું ને સાચું ભાઈ એને ધારે તો એ અત્યારે કયા ક્યાં ગરજમાં ભાઈ કે મારા આટલા રૂપિયા થાય. નહીં, એને વિશ્વાસ છે એના ઠાકર ઉપર, એના ભગવાન ઉપર ભરોસો છે યાર, અને આ દેશ જ ભરોસાથી ઉભો છે ખજૂરભાઈ. હા 100% સાચી વાત છે તમારી. અને આપણે જેને